અને પછી બિલ આપો અને એમાં પાછી તારીખ લખી હોય તો આપણે આપણા છોકરાને મોકલીએ રોકડા લઈ રોજ આપો નકરી એમ કાચ બાકી છે બટન બાકી છે દીકરાની લાઈફ બાજુના ગામમાં અમારા હગાની એક દીકરી અને બિલકુલ આની જોડી ગામે એવી એટલે માએ કીધું કે બોલવું નથી ગાડી લેવું બોલતી ત્યાં તો પગી જાવ પણ ગાડીમાં બેહાડી કીધેલું તારે કશું બોલવાનું નથી જે કાંઈ જાણી પાઈ ગયું પછી બધાને રકાબીમાં ચા પી ગયો પછી બધા ચા પી આ ટક્કર લઈ ગયેલો એટલે ઓલે કોણી મારીને અડુકલીને કીધું ચા પી દલમ કે દલમ કઈ દીકરી કીધું ફૂટમાલ ચલી જાય બોલો સંબંધ થઈ ગયો એક સંવાદ અને બીજો સ્વાદ આ બે વસ્તુ જો આપણે સુધરી જાય તો શરીર ન બગડે ને આપણો વ્યવહાર ન બગડે દુનિયા આપણને જોતી હોય એવી લાગે એક આપણો સંવાદ કોની આજે આપણે વાત કરી દીધી બાળક છે વડીલ છે મોટી ઉંમરના છે આપણી ભાષા આપણો વિવેક પછી બાપુ ઘણી વાર આપણે છે આપણો વિવેક જ્યાં ચૂકાય છે ત્યાં બધું ચૂકાય કંકુ સુખા હળદર નાળા કડી કમર કાંકડી નાની હોપારી મોટી હોપારી ગંધારો વન ભૂતળો આંબલિયા હા બધું એમાં એક લાંબો ઘૂમતો તાણીને આવી ખડે બેઠેલા માણસ એટલું કીધું તમારા ભાઈનો હાબુ આપો ત્યાં તો પરસીવે રેડિયો થઈ ગયો દુકાનમાં જોયું લાટા પડેલા સુપર 215 કોટી હાબુ ત્યાં એનો વાણોતર પહોંચી ગયો કેમ છે કે આ બે રેટિંગ બેની ન હોય ખોડાના ઘરના ખોડાને ખોડો જોશે કે ખોડાના ઘરના ખોડા હાટું ખોડાનો હાબુ લેવાય નામ તો તેથી નહોતા લેવાતા મારા બાપ બાકી નગર ત્યાં જાય એનો કે ખોડાને ખોડો જોયો છે ને કાકા ખોડાને ખોડા માટે ખોડાનો હાબો આપે પણ એ સારું ન લાગે આકાશવાણી અમદાવાદ સાંજના 5:30 કાર્યક્રમ નામ છે ગામનો ચોરો આજે આપણે વાત કરીશું રીંગણાની ખેતી વિશે કુંડલાથી કુરજીભાઈ આવ્યા છે ગાંધીનગરથી ગુબરભાઈ આવ્યા છે કુરજીભાઈ રીંગણાની ખેતી કઈ રીતે થાય ખાસ કરીને મારા ખેડૂત મિત્રો જાણવા પછી કુરજીભાઈમાં પાસે ઇન્ટરવ્યુ ભાઈ રીંગણામાં તો એવું છે રોપ ને રોપો પછી ધીરે ધીરે મોટો થાય ફૂલ આવે પછી અમદાવાદ ગયો કબીરભાઈ ગાંધીનગરથી ગુબરભાઈ આવે છે ગુબરભાઈ ઝીણી ઝીણી જીવાત જે રીંગણાના ઉપદ્રવને મોટું નથી થવા દીધું તેનું કારણ શું અને ખાસ કરી કયું પાણી પાવું જોઈએ કૂવાનું દાળનું ટપક પદ્ધતિ સિંચાઈ યોજનાનું અને કયું રીંગણું વાવીએ તો આપણે ફળદ્રુપતા મળે કાળું ગુલાબી કે ખાટા હોય અને કયું ખાતર આપણે નાખવાથી ગ્રોથ પકડે આપણે જે ખાતર અત્યારે નાખીએ છીએ એ ખાતરમાં જે જંતુનાશક દવાઓ છે એમાં કયું ખાતર અનુકૂળ આવે સીમા હોય પાછા મોટી માહિતી આપે એનો આપણે અહીં પ્રકારના રીંગણાને કાળું ગુલાબી અને કાંટાનું વજન આવતું કૂવાના પાણી કયા તાર તમે 800-1200 ફૂટ નાખો એટલે ભાંભળું નીકળે નો પેટને અપાય નો પીઠને અપાય તે બગડે એટલે આપણે સરકાર સાથે રહીને ટપક પદ્ધતિ સિંચાઈ યોજનાનો ભાગ લેવો જોઈએ અને વાત કરીએ આપણે ખાતર તો યુરિયા ઓબામાં ઉલાલા લંબા બધું બંધ કરીને આપણા ગામમાં નાના ભાઈ મોટા ભાઈ હોય એની પાછળ આપણે ગાજર બકરા માલ હોય એને કહેવાનું કે અમારા ખેતરમાં જોગ કરો આપણે એને મહેનતાણું આપવાનું આપણા ખેતરમાં એનો માલ બે તો આપણે એને મહેનતાણું આપવું જ પડે અને એ ફરતી કાંટાની વાત કરી એ બિહારી હવે આ ગાજર અને બકરા બે છે તો આપણને શું મળે નીની પછી અમુક અંતરે રીંગણીના રોપને તમે રોપતા જાઓ આખા ખેતરમાં તમે પાઇપલાઇન દોરો ટેકનોલોજી પ્રમાણે ટપક પદ્ધતિ સિંચાઈ યોજનાની અમુક ઠેકાણે તમે વાલ મૂકો રીંગણીનો રોપ મૂકે અને એક થોબો લીની નાખવાનું શું નાખવાની લીની પછી ધીરે 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 પાણીનો કોક ચાલુ કરો એટલે પાણી લીનીને અડે કોને અડે લીંડી હવે પાણી લીંડીને અડે એટલે લીંડી ઓગળે શું ઓગળે લીંડી હવે એ લીંડીનો રસ મૂળિયા સુધી જાય ક્યાં સુધી જાય મૂળિયા સુધી પછી મૂળિયો અને લીંડી નક્કી કરે કેવું રીંગણું ખાવા જેવું આ બધી કૃષિની માહિતીઓ વર્ષો હવે તો એફએમ ગાડીઓમાં થઈ ગયા આપણે સાંભળતા હોય ન સાંભળતા હોય આપણને બહુ પણ આવી જે માહિતી અને પછી આવું સાંજના 7:30 સાંભળી સુંદર મજાનું એક ભજન ઓ વાજો રઘુરા
ભક્તજનો જો ગરમા ગરમ રોટલી બને છે. રસોડું બહુ જોરદાર છે હો ભાઈ. હા. સેવા કાર્યો માટે અત્યારે પ્રભુ પ્રસાદની તૈયારી થઈ રહી છે. તૈયારી થઈ રહી છે અને સેવા ભાવી અંદાજ અત્યારે